चाहे अलख को लखा जो चाहे अलख को इन्हीं में तू लिखा, इन्हीं में तू लिखा। कबीर जी के છે કે અલખ પુરુષ की આરસી આરસી જાણીશું मेरे हमरा तो अलख पुरुष की आरसी साधु का ही दे लखा जो चाहे अलख को तो इन्हीं में तू लख ले। એટલે સિદ્ધ વસ્તુ જેને પ્રાપ્ત કરી લીધી છે એ સાધુ છે એના જે લક્ષણો છે એ તું લખી લે એ અલગ પુરુષનું લખાણ છે એનામાં જે સાધુ છે પરમાત્માને બે જુદા નથી પરમાત્માના જેવા સદગુણ છે એવા સાધુના જેને સિદ્ધ વસ્તુને પ્રાપ્ત કરી લીધી છે એના જેવા જ છે। ये फकीरों की मस्ती खुदा की इबादत से कम नहीं। એટલે સાધુના દર્શનથી પણ તમને કેટલું બધું પુણ્ય પ્રાપ્ત થાય છે। શ્રીમદ ભગવદ ગીતામાં એક શ્લોક લખ્યું છે ગીતા શ્લોક પાઠેન गीताया श्लोक पाठेन गोविंद स्मृति कीर्तना गोविंद स्मृति कीर्तना साधु दर्शन मात्रेण साधु दर्शन मात्रेण तीर्थकोटि फलं लभे तीर्थकोटि फलं लभे। भगवान श्री कृष्ण ना वचन गीताया श्लोक पाठेन गोविंद स्मृति कीर्तना साधु दर्शन मात्रेण तीर्थ कोटि फलम लभे। गीता का एकाद श्लोक का पाठ करने का सौभाग्य मिल जाए तो बधाई नहीं सौभाग्यशाળી હોય ગીતાનું પાઠન કરવું। ગીતા તો ઘરે ઘરમાં હોય છે કેટલા अर्जुन गीता का एकाद श्लोक का पाठ करने का सौभाग्य मिल जाए और हरि नाम जप ध्यान सत्संग करने की रुचि हो जाए और आत्म परमात्मा को जाने हुए ब्रह्म ज्ञानी महापुरुष का दीदार हो जाए तो करोड़ों तीर्थ करने का फल होता है। ओम हरेक तीर्थों में आपको आयुष्य मिल जाए तो आप ध्यान दो कमो छोड़ी पर बोला है मेन पॉइंट बोला है आई बेस्ट साधु की महिमा तो अनंत अपार है। ब्रह्मज्ञानी महापुरुष का दीदार हो जाए तो करोड़ों तीर्थ करने का फल प्राप्त होता है। करोड़ों तीर्थ करवानु फल बड़ी जाए इस बात कभी जी गई तीर्थ नाहि फल गोविंद मिले फल चार सदगुरु मिले अनंत फल कहत कबीर सिद्ध वस्तु ने जेने प्राप्त कर लीधी है एवं साधु पुरुष को संग है ने सारो कुछ साधु के साधन शू करे जेने महाधन लायदू दिल्ली दुग्धाऊ करे मन निश्चय बांधी साधु के साधन शू करे जड़ जहाज नहीं पाई गंगा जी हाथेથી હું નિર્તર એટલે જહાજની વાતી પડી છે પહેલા મૂર્તિ કઈ જરૂર નહીં કે તીર્થો પણ મહાપુરુષોના ચરણોમાં આરોટીને પવિત્ર થાય છે।
તીર્થોમાં આખી દુનિયાના માણસો પાપ કરે એટલે પાપ તો વધે ને. તો તીર્થોને પવિત્ર થવું હોય તો એ સત્સંગમાં આવે. સાધુ તો એટલો સંકલ્પ જાય એના પાપ નષ્ટ કરવા તીર્થો પર. ના ના બેઠું ગુરુજી बाना फल में भक्ति करे जग प्रत्ये रहे उदास तीरथ भी उनकी इच्छा करे कब मिले हरि को दास. બાલાપણમાં ભક્તિ તો કરોડમાં કોક હોય એટલે પૈસા કમાવાની તક છે. પૈસા કમાઈને ભેગા થવું પડે. ભેગા થાય કે ન થાય એ આપણને ખબર પડે. અને ખાય તો શરીરમાં રોગ હોય તો હું બધું કરવું. બાલાપણ મેં ભક્તિ કરે જગ પ્રત્યે રહે ઉદાસ. જગતથી ઉદાસ નહીં અને પરમાત્માથી જ થઈ જાય. तीरथ भी उनकी इच्छा करे तब मिले हरि को दास. तीरथ पर एवं ઈચ્છા કરતું આવો કે હરિનો દાસ જો મારા પર સ્નાન કરે તો મારા પાપ નષ્ટ થાય. એટલે સાધુ પુરુષની મહિમા તો અપરંપાર છે. હીરાબાઈ એટલે કીધું કે ભાગ્યે રે મેળો અમને સાધુ પુરુષનો કે ભગવાનના દર્શન કરતા પણ એક સ્ટેપ સંતોનું પગથિયું ઊંચું છે. કોઈ પણ દેવી દેવતાનું વ્યક્તિ તપ કરે એટલે તમને એમ કે વરદાન માગો, તમે જે માગો એ આપી દો. આ બ્રહ્માંડમાંથી કોઈ પણ લોક તમે તથાસ્તુ કરી દેવા. દેવતાઓએ તપ કર્યું પૃથ્વી લોકમાં ભગવાન વિષ્ણુ તપ ઘણું કર્યું ને ભગવાન પ્રગટ થયા ચતુર્ભુજ. ઠીક છે, માગો માગો, તમારી ભક્તિથી તમારા તપથી હું સંતુષ્ટ અને પ્રસન્ન છું. બહુ નથી. દેવતાઓએ નતમસ્તક થઈ અને ભગવાન વિષ્ણુના ચરણમાં દંડવત પ્રણામ કર્યા. હે પ્રભુ, અમારું કલ્યાણ શેમાં જીતો અમને ખબર નથી, એમાં માગશું શું ખબર. તમે કદાચ વિષ્ણુ લોક અમે માગી તો તમે આપી દેશો, શિવ લોક માગી તો આપી દેશો, બ્રહ્મલોક આપી દેશો. પણ એ લોકે ટાઈમે નહીં ટકે ને કદાચ લોક ટકી ગયો તો શરીર ટાઈમે નહીં ટકે. હે પ્રભુ, અમારી તો મંદ મતી છે, આપ દિવ્ય દ્રષ્ટા છો, અમારું કલ્યાણ શેમાં છે એવું તમે વરદાન આપો. ભગવાન વિષ્ણુનું પણ ભગવાન વિષ્ણુને પણ પ્રસન્નતા થઈ. અંદરથી છાતી ગજ ગજ થઈ ગઈ કે પોતાનું કલ્યાણ કરવા વાળો તો આ એક મહિનો આવો. નહીં તો સંસારને બીજો જ માગો વાળ આવે, કાં કઈ રીધી સીધી આપી દે, કાં સંસારની કોઈ પણ શારીરિક આર્થિક કે માનસિક કોઈ પણ પ્રોબ્લેમ હોય તો ઈશ્વર કરી દે. ભગવાન પાસે માગવાળા આવા દાદા કરોડોની સંખ્યા. ગીતામાં કૃષ્ણ ભગવાને ક્યારે કીધું કે અર્જુન, કરોડોમાં કોઈ એક જેમ છે મારી પાસે આવે. ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈ દેવતાઓને કહે તમે જાઓ પૃથ્વી લોકમાં ત્યાં તમને નારદજીનો ભેટો થશે. નારદજીના દર્શન પણ તમને થશે, નારદજીનો સત્સંગ પણ તમને પ્રાપ્ત થશે. મહાપુરુષોના દર્શન
અને સત્સંગનો મહિમા ભગવાનના દર્શન કરતા પણ એક છે બીજો. આ કોફી છે. બરાબર. હા. એટલે જગતની લૌકિક ચીજ માંગવા વાળા તો દુનિયામાં ઘણા પૈસા છે. કે બે જ માર્ગ છે, શ્રેયનો અને પ્રેયનો. પ્રેય એટલે મનને આપણને મનમાં જે આવે આપણને ગમતું કરીએ. શ્રેય એટલે પોતાનું કલ્યાણ સેવા છે, એ માર્ગે આવી શ્રેય. બે જ માર્ગ છે. એટલે ગુરુજી પણ કહેતા કે બે જ માર્ગ છે. તન મન ધન આપણે જેટલા અહીંયા ઉપદેશી બધાએ ગુરુ રાખ્યા છે. પણ વાતમાં વર્તમાનમાં નહીં. તો આ ગુરુના ચરણે મન તમે હોપી દો અને સોંપવાની જો તાકાત ન હોય તો તમે કબજે કરી લો. તો આપણે ગુરુને સોંપતા નથી, કબજે નથી કરતા. તો અમે ક્યાંથી આવું કામ છે? મારું મંડળું છે, મનમોહનમાં મને ગમતું નથી. હવે ભૂલ ભજનવાળી પરમાત્માના જે મહાપુરુષોનું મન પરમાત્મામાં લાગી ગયું પણ એને ભુવનમાં ગમતું નથી. એ એકાંત અને મૌનમાં વધારે એને કઈ કોઈને સત્સંગ આપીને વાહ વાહી કે પ્રસિદ્ધિ મેળવી નથી જોઈ. સત્સંગ કરીને એ સામે વાળાનું કલ્યાણ છે. પોતાને કઈ એમાંથી નથી લઈ જવું. એટલે નિર્ભય છે. કોઈ પણ વ્યાસપીઠ ઉપર બેસવા વાળો વક્તા છે ને, ખોટું બોલવાના એટલે કે વાહવાહી કરવાના દેખ કરવાના. તેનું કારણ એ કે જગ્યા એટલી દાનમાં પછી આયા ને રામો પીધી એક સત્સંગ હોવું ગૌશાળા કરી આટલા રૂમ બનાવી નાખ્યો. રોકાઈ જાય એનો અંત જ ન આવે. શરીર બાપુનું છૂટી જાય એટલે માયાથી ડખા ડૂબી થાય. કિંમતીમાં કિંમતી સમય એને પરમાત્મામાં લગાવવાના બદલામાં વ્યવહાર વેચવા લગાવે. कीमती से कीमती समय परमात्मा में लगाना ही सार्थकता है, बाकी सब बेवकूफी है. એટલે વક્તા છે ને આવેલા શ્રોતા પાસેથી કંઈક જોતું હોય, દોઈ લેવા હોય એટલે એની ખુશામત કરે. વાહ બાપુ વાહ, તમારું કામ બહુ ઊંચું મળતું હોય. એટલે ઓલા ભાઈને કીધું તો ઓલા ભાઈ 11 લાખ દાન મારતા મને હવા ભરે. તમને હવા ભરે, તમે બીજા કોઈને 5 લાખ કે 5 લાખ જેવા જોયું. બાપુ ચમત્કારી છે, જીબી સીધી વાળા બાપુ છે. એમ કરતા પછી કોઈ માથા ભરે વ્યક્તિ હોય તો એનાથી બાપુ બીતા હોય તો ખોટું બોલે. બે જ કારણ ખોટું બોલવાના, બીજું કારણ જ નથી. આ શ્રોતાઓ પાસેથી કઈ જોતું હોય, જોઈ લેવા હોય, પૈસા જોતા હોય એટલે કાં છે ને કોઈ માથા ભરે વ્યક્તિ હોય તારું આની આને આડા પડતું તો આ ત્યાં તો જગ્યા પચાવી કરી એટલે અધિકારીઓને સબૂત રાખવા પડે. એટલે પરમાત્માનું નામ છે ને એ વ્યક્તિને નિર્ભય કરવા વાળું. એવી રીતે ફૂલીબાઈ કરીને એક મહાન સંત થઈ ગયો. એટલી બધી ગરીબ પરિસ્થિતિ કે છાણ ગાયો ભેંસો કર્યું વીણીને છાણા થાકી ગુજારા એકલા જ હતા. મોટી ઉંમરની વૃદ્ધ વ્યક્તિ. હવે ફૂલીબાઈ રહ્યા ને એ છાણા થાપતા થાપતા શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ નો જપ કરતા કરતા
જે અર્જુનને કેમ રોમે રોમમાંથી શ્રી કૃષ્ણનું ઉચ્ચારણ થતું એવી વાત થઈ ગઈ. એ છાણા થાપતા થાપતા ભગવાનનું નામ લે, કોઈ પણ ક્રિયામાં ભગવાનનું નામ ચાલુ હોય. અખંડ સંભ્રમ. એમાં એક વખત એના છાણાની ચોરી થઈ. તપાસ કરી તો મૈડા નહીં, પછી એને રાજાને ફરિયાદ કરી. રાજા પાસે ફરિયાદ કરી, રાજાએ મંત્રીઓને આદેશ કર્યો કે જાઓ ચોર લોકો જે એને પકડો. એટલાને પકડ્યો. એટલાને પકડ્યો તો કે આ છાણા તો મારા છે. તો ફૂલીબાઈ કે આમાં અડધા છાણા મારા છે. તો કઈ રીતે? તો કે મારા છાણા હું વર્તી જાઉં. એને એક એક નોખા નોખા છાણા કાઢીને આમ કાનમાં રાખ્યા ને તો શ્રી કૃષ્ણ શરણમ મમનો ધ્વનિ હમણાં ઓલા ચોરને કીધું, રાજાને કીધું તમે સાંભળો. રાજાની ચાર એટલું દીધી, મારા ગામમાં આવા મહાન સંતને મને ઓળખી ન આવ્યો, મારે એની સેવા કરવી છે, બદલામાં એનો લાભ કઈ લીધો નહીં. ના ફરિયાદ કરવા આવ્યા ત્યારે મને ખબર પડી તો હું કેટલો નશામાં રહ્યો. રાજાએ જોયું કે ઘરમાં 7-8-10 રાણી છે ને, રાણી એ હાલતા કોપ ભુવનમાં આવી જાય. એને કઈ પ્રોબ્લેમ હોય ને એવા લાખો રૂપિયાની કિંમતના સોનાને ઘરટોળા કર્યા. કિલો કિલો હુંડો ભરે એટલું તો હોનું કરે. એટલે કોઈ જાતનું કામ ન કરે, નોકર ચાકર ઉપર રૂવાબ જ કરે. તામસી સ્વભાવ ટૂંકમાં. એને કોઈ વતાવે ત્યાં એ જીભમાંથી ઝેરના અગ્નિના કણખા મળી ગયા. રાજાએ ફૂલીબાઈને વંદન કર્યા કે મારા રાજમાં તમે પગલા કરો અને અમારી રાણી વાસમાં તમે કોઈ સત્સંગ લાભ આપો. ફૂલીબાઈને એમ થયું કે હાલ હવે એટલે બહુ જરૂર છે ને આગળ છે તો જાઓ. ગયા તો મહેલમાં આમ પ્રવેશ્યા હતા. રાણીઓ આમ આગળ બેઠી હતી ખુરશી ઉપર. આમ પગ ઉપર પકડે રમવું ઘણું એટલું બધું કિંમતી કપડાં. ફૂલીબાઈ છે ને થોડાક શરીરમાં ખોટખા પણ હતી, ઝઘડા હતા. અને 1 મહિનાથી તો કપડાં એની થઈ, એવા કપડાં કરી વાળ બાળ બધી વેરવી ગયા. ફૂલીબાઈને જોયા એટલે રાણીઓ બીજી મસ્કરી કરવાની, ફેંકડી ઉડાડવા દીધી. આમ ચાલ ચાલવા દીધી. આડી ગધેડી ગધેડા જેવી ચાલ કરી સત્સંગ માટે. ફૂલીબાઈ તો અંતર્યામી હતા, એ સમજી ગયા તરત કે રાણીઓને સત્સંગની જરૂર નથી ને રાજાએ ખાલી આમંત્રણ આપ્યું જેટલું છે, બાકી કઈ જરૂર નથી. ફૂલીબાઈ રાણીઓ પાસે નજીક જઈને કહે, આ ગહેનો ગાંઠો તનકી શોભા, કાયા કાચો ભાંડો, રામ ભજો એ રાંડો. આમ થઈ ગયું. છાણા થાપવા વાળા માજી રાજાની રાણી પાસે ભૂલીએ કઈ, કારણ કે એના રાજા પાસેથી કઈ જોતું નથી. અને રાજાને કેવું નથી કે મને તું એક ઘૂમ કરી જાય. વાહ કૃષ્ણ વાહ. ધીરુભાઈ છે સંતોના ત્રણે જે જાય છે ને સંતો નિર્ભય જ કરે છે. ગુરુના આશરે આવતા રે શિષ્ય નિર્ભય થઈ જાય. જે ગુરુના આશરે આવે છે નિર્ભય કરી દે. કબીરજીના ગુરુ રામાનંદ સ્વામી અને કબીરજીના શિષ્ય ધર્મદાસ. ધર્મદાસ કોઈ જેવો તેવો ચાલુ વ્યક્તિ નહોતો, રાજા હતો. ધર્મદાસ કબીરના ચરણોમાં ગયા. ધર્મદાસે એનું સર્વ સંપત્તિ રાજપાટ અને તન મન એમ છે આપી દીધા કબીરદાસને, કબીર સાહેબને. તો આપી દીધા તો કબીરજી એવા પ્રસન્ન થયા અને પ્રસન્ન થઈ ગયા, એ ધર્મદાસ તું નિર્ગુણ, તું નિર્વિકાર, તું નિર્ભય सकल जग माही, सब पर तेरी साहिबी धर्मदास तुझ पर साहिब नहीं.
આવું બિરુદ એમના ગુરુએ આપ્યું રવિદાસને. અને જે પ્રાચીન કાળમાં ગુરુના શરણે ગયા જેના જ આપણે ગુણગાન ગાય તો એ સમયમાં રાજા તો ઘણા હતા. એનું નામ આપણને યાદ છે, ઇતિહાસમાં કઈ નામ છે? એ ધરમદાસ એક જ નહોતા રાજા, હજારો લાખોની સંખ્યામાં રાજાઓ હતા. પણ એ ભોગવી બધા મરી ગયા, કોઈનું નામ સરનામું નથી. જેને જેને મનુષ્ય જન્મ મળ્યો અને પરમાત્માની પ્રાપ્તિ કરી એના તો આપણે ગુણગાન ગાઈએ. વાહ અને એના ગુણગાન ગાવામાં આપણું કલ્યાણ છે, બોલવા વાળાનું સાંભળવા વાળાનું બંનેનું. વાહ ડોક્ટર સત્સંગ નહીં કરો તો કુસંગ તો પડ્યો જ છે. હવે કઈ જાનમુના બે વાર નથી, પીવી જો કે આજે મને એની વાતું કરશે. કુસંગ તો સહેજે પીડ્યો છે, સત્સંગ માટે જ મહેનત કરવી પડે. આ દિવાલમાં ડાઘા એની મેળે મેળે પડી જાય વરસની પછી. ડાઘા કાળું કરવાની મહેનત ન કરવી પડે, પણ સાફ કરવું હોય તો પાવડર વાળું પાણી ખાવું પડે, સાફ થાય તો. બેસણાના હાડલાની વાત કરો તો બેસણાના હાડલાની બેસણાના તમે લ્યો હકબાના હાડલા બેસણા મને એમ બોલીએ જ ને. બેસણા બનાવવાનો હાડલો લ્યો આને ઘરવાળી કીધું બધા મારે તો જો લગ્નમાં જાઉં તો હું આ કેમ લઉં, સત્સંગમાં જાઉં તો આભારોમાં લગ્નમાં આ મને કહે કે લુગડા તો હારા પહેરો એનો લેખો તો પકડાઈ જાય. એ પૈસા થોડી ધર્મદાર ઘણો ટાઈમ પહેલા અમારા આની ભાભીઓને નણંદોને બધાને હકોબાની સાડી 5-6 હજારની આવે આ બોલો લતા દીકરી તો આ મને કે એક મારે લેવી છે તો મેળામાં આવે 5 મિનિટ બેન આવતું એવું હું આવા ખર્ચા કરવા 5-7 હજારની હારીને હું 1000 રૂપિયાની જોડી કર્યું તારે હકોબામાં 7000 નાખવા લેવું કરતા વરસ દોઢ વર પછી એકવાર બુધવારે મેં કીધું હાલ ગયા ધર્મેન્દ્ર રોડ ઉપર ગયા શોરૂમમાંથી બેસવામાં જવાનું હારી લીધી પછી કુદરતી થોડોક ટાઈમમાં કોરોના હવે કોરોનામાં તો દવાખાનામાંથી સીધું બોડી આખું પેકમાં આવ્યું છે સંસાર. હકોબાની હાડી એમ પડી રહી. અમારી શેરીમાં એક ભાણિયાની બાઈ છે ને ડ્રેસ પહેરવા વાળી, એની બા કે એની હાવકો ગુજરી ગયા તો આની કે તમારી હાડી આપો ભાડું આને તો જે કહેવાય પહેરી નથી. અમે કબાટમાં આવી પૈસા મેં નહીં થાય પહેર્યો ને આવ દીકરા અમે પાછી ધોયા વગર ની આપી ગયા. આને કીધું આ ધોરાઈ નાખજો. એટલે આમાં લીધું હોય તો આપણે વાપરી એકસો નહીં વાપરી ગયો એ ખબર નથી. ભરી પલકી ખબર નહીં ને મૂર્ખ કરે પલકી વાત. હકોબાની હારી એમાં કઈ હોય બેન નવીન હોય સિક્કા હોય એવા એટલે એનું નામ કહેવાય, કંપનીનું નામ મોટું. કેટલું આટલું ઓઢી જાઓ કે અંબોડા પર રાખવા હે અંબોડા ઉપર રાખી આટલું ઓઢો આટલું ઓઢો તમે પેલું હવે ન પહેરી અમારે તો હજી દરબારી હાડી. એમ છાડી
પટેલ નો અમારી બધી આ કંચનબેન નો પહેરી આજે વાત જ જવા દ્યો. એવી બા તો શોખીન એવા ને એવી છાબો બધું કોણ બા અમારી કંચન? સાસુ ઈ સાડી એને પહેરી નવી રહી મોડી બાઈ નહીં પહેરી એ કહું તે દી સંતવાણી હતી તો હાડી લીધી બાઈ હાલો. નવી કોરી હાડી પહેરી મસ્તી બાંધણી લીધી આજે પહેરીની દરબાર કાંઈ ભેજા મારીને કોઈ દી મારા ઘરે હોય ને. અખાડી પંદર કાંઈ બોલવાનું ભેજા એ મારી આપણે એક કામ કરો કૃષ્ણા આ કોબાની વાત કરી તો બધા બોલવા માંડ્યા. કુંભારની વાત કરી તો આપણે કોઈને કઈ કેવું ન પડ્યું એમનું બધાને રેકર્ડ ચાલુ થઈ ગયા. હાલો તમે કઈ બોલો ભાઈ, હાલો. આમાં તો આપણે કઈ કેમ બોલવું? બાબા કે ભીંડાનો ભાવ તો સસ્તો છે. ભીંડાના વેંગણા કહે તો બધા એમ કે બાપા વાહ સસ્તામાં વાહ મોંઘા. એમાં તરત જ દે છે. બધાય વે લાઈવ ગીતાજીનો એક જે 15 મિનિટ જે વાંચી લે. ઊભો થતો કાને ગીતાજી લઈ તો સફેદ એક એક શ્લોક બધાય વાંચી ગોરધનભાઈ પછી તમે માળીને મૂકી આવો. હા ચાલો મને વિચાર તો આવ્યો પણ અમારે હમણાં દેવ દેવ પેલા કહી દે ને ભાઈ ખોટે ખોટું કઈ તકલીફ પડે બગાડ થાય આમાં શરમ કોઈના બાપ લીધો રાખે મને ને પછી તકલીફ પડે બાપુને ખાતું છે ને હાલ શું છે પછી જાય નહીં પછી ભોગવું પડે. પછી થઈશ એ મારા વાલા માળીને જઈ આવો. આ હોળે રાત 15 મોઢે વાંચી 20 લોકો હોય એમ બોલો